टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ન્યૂઝ કેપિટલ ગુજરાત પરથી હું છું ધારા. સ્વાગત છે તમારું આ શોમાં. આમ જોવા જઈએ તો દિવાળી એક એવો તહેવાર કે જે ભગવાન શ્રી રામ જ્યારે વનવાસ પૂરો કરીને પાછા આવ્યા અયોધ્યા ત્યારે એમના આગમનની ખુશીમાં દિવાળીના પર્વને ઉજવાય છે. ઘેર ઘેર દીવા પ્રગટાય છે અને રંગોળી થાય છે. ઘરના દરેક સભ્યો ઘરને ખૂબ જ સ્વચ્છ અને ચોખ્ખું રાખે છે. માતા લક્ષ્મીનું પણ આગમન થાય છે ત્યારે આ દિવાળી પર્વની આપ સૌને હાર્દિક શુભકામના પણ છે. અમારી ન્યૂઝ કેપિટલ ટીમ તરફથી આજે એક એવો પ્રયાસ કર્યો છે કે જૂની દિવાળી અને નવી દિવાળી આ બંને વચ્ચેનો તફાવત, આજે એનો માહોલ કેવો હોય છે અને આજે જો જૂના અમદાવાદ કે જૂના શહેરોમાં આપણે જઈએ તો એ જ રીતે આપણી જૂની પરંપરાથી દિવાળી ઉજવાય છે. પહેલાંની દિવાળી કે જેમાં પરિવારના 25-30 લોકો એક સાથે મળીને આનંદ કરતા હતા, ફટાકડા ફોડતા હતા, અને આજે દિવાળીમાં એવું થાય છે કે ચલો માંડ રજા મળી છે, 5-6 દિવસની છુટ્ટી મળી છે તો ક્યાંક બહાર ફરવા જતા રહીએ. એમ પેઢી દર પેઢી જ્યારે દિવાળી ચેન્જ થાય છે ત્યારે નવી દિવાળીમાં કંઈક ને કંઈક વાતો અને એ રીતે જ તહેવાર ઉજવવાની રીત પણ બદલાતી હોય છે. પણ આજે અમે બતાવવાના છીએ કે દિવાળી પહેલાં કઈ રીતે ઉજવાતી હતી અને આજે પણ શહેરોમાં એ જ રીતે, જૂના શહેરોમાં એ જ રીતે દિવાળી પણ ઉજવાય છે. જો વાત ખાસ કરીએ કે ચવાણું કે પછી આપણે જે ફરસાણ છે કે મિષ્ઠાન છે તો પહેલાં લોકો ઘરે બનાવતા હતા. મમ્મી, દાદી, નાની આ બધા જ સાથે મળીને રસોડામાં ખૂબ વધારે પડતા પ્રમાણમાં, આમ જોવા જઈએ તો 5-6 કિલોનું કે 10-12 દિવસ ચાલે એટલું ચવાણું ઘરે બનાવતા હતા. પણ આજે એ ચવાણું બહારથી ખવડાવવામાં આવે છે, બહારથી પેક કરાવડાવવામાં આવે છે. ત્યારે હું એક એવી શોપ પાસે આજે આવેલી છું કે જે વર્ષો જૂનો એ જ ટેસ્ટ અને એ જ પરંપરા સાચવી રાખે છે. જૂના શેરબજાર ચવાણાવાળા, કે જે શેરબજાર જે મારી પાછળ તમે જોઈ રહ્યા છો એ શેરબજારની બાજુમાં આવેલું છે. ત્યારબાદ એનું નામ જૂના શેરબજાર ચવાણાવાળા પડ્યું અને આ ચવાણાવાળાનું નામ પણ એ રીતે પડ્યું અને 100 વર્ષ જૂની એમની પેઢી અને એમનો આ બિઝનેસ કે જે છેલ્લા વર્ષોથી પેઢી દર પેઢી એ લોકો સાચવતા આવ્યા છે. તો ચાલો આજે વાત કરીએ એ જૂના શેરબજાર ચવાણાવાળા બધા જ પરિવારના સભ્યો સાથે કે જે અમદાવાદમાં લગભગ 4 થી 5 બ્રાન્ચ ચલાવી રહ્યા છે. પણ આપણે આજે જે જગ્યા પર ઊભા છીએ એ 100 વર્ષ જૂની એમની જૂની બ્રાન્ચ પાસે ઊભા છીએ. ચાલો મળીએ એના ઓનર્સને કે એમણે આ બદલાતી દિવાળી કેવી રીતે જોઈ છે અને એમના બિઝનેસની વાતો પણ અહીંયા થતી રહેશે. શેરબજાર ચવાણાવાળા આ નામ કઈ રીતે પડ્યું? જૂના શેરબજાર આ શેરબજારનું માર્કેટ હતું, એને માર્કેટના હિસાબે આ જૂના શેરબજાર ચવાણાવાળા રાખ્યું. કોઈ પણ વસ્તુ ચવાણા રાખીએ તો નામ શું, એટલે શેરબજાર છે એટલે શેરબજાર ચવાણાવાળા, એ રીતે એના હિસાબે નામ રાખ્યું. અને આ જે નામ પડ્યું ત્યાર પછી તમે કઈ વસ્તુઓ પહેલા શરૂઆતમાં 100 વર્ષ પહેલા તમારી પહેલા 100 વર્ષ પહેલા અમારા નીચે છે એ ઓટલો હતો. એ ઓટલા ઉપર અમારા દાદા અહીંયા સેવ, મમરા, પાપડી એવું બધું વેચતા હતા. પછી જે ચવાણાની વ્યાખ્યા થઈ એ અમે પ્રોગ્રેસ કર્યો અને પ્રોગ્રેસ કરવામાં આ જે ચવાણાની 16 આઈટમ આવે એ મિક્સ કરીને 16 આઈટમ આપીએ છીએ. અચ્છા, બીજી વાત શું કે ચવાણું એટલે મિક્સ હોય, એમાં ગમે તે નાખો એ બધું હોય. પણ જે ચવાણાની વ્યાખ્યા હોય છે એ ચવાણાની આ 16 આઈટમ જ હોય, એને સિવાય નહીં હોય. દાખલા તરીકે જે સિંગ ભજીયા છે, પાપડી છે, એ ચવાણામાં નથી આવતી, એ પર્સનલ કહેવાય, એ વસ્તુ અલગ કહેવાય. પાપડી એટલે અલગ વસ્તુ કહેવાય, સિંગ ભજીયા એટલે અલગ વસ્તુ કહેવાય, ને ચવાણું એટલે ચવાણું મિક્સ કહેવાય. અને 16 આઈટમનું એટલે એનો સ્વાદ લાગે. એટલે જે ચવાણાનો સ્વાદ છે એ અમે વર્ષોથી જાળવી રહ્યા છીએ. અને અમારું ચવાણું એવું છે કે 2 મહિના સુધી કંઈ ખરાબ થાય એવું નથી. અચ્છા, ફોરેનમાં 6 મહિના સુધી કંઈ થાય એવું નથી. જ્યારે લોકો કોઈ ગેરંટી કંઈ વસ્તુ આપતા નથી, અમે ફૂલ ગેરંટી આપીએ છીએ કે 2 મહિના સુધી અમારી કોઈ પણ વસ્તુ બગડે નહીં.
કારણ કે અમે ખુદ બનાવીએ છીએ અને અમે ખુદ વેચીએ છીએ, એટલે એનાથી જે ગ્રાહકને સંતોષ થવો જોઈએ એ ગ્રાહકને સંતોષ થાય. હવે નવી જનરેશન છે એમને ફેન્સી આઈટમ જોઈએ, જે જૂની જનરેશન જૂના વડીલો છે એમને જે આપણે રેગ્યુલર છે એ રીતે. અચ્છા, હવે નવી જનરેશન છે એટલે એમના માટે નવી આઈટમો બનાવી છે, જે દકા ખટ્ટા મીઠા છે, ડબલ વઘારવાળું ચવાણું, પાપડનું ચવાણું છે, સૂકી કચોરી છે, બરાબર, ચપટા મગ છે, મિની ભાખરવડી છે. એવી રીતે એ નવી જનરેશન એમના માટે બનાવેલું છે. અને જે વડીલો છે એ આ ખાય. અચ્છા, આમાં છે તીખું આવે, મોરું આવે અને મીડિયમ આવે. અચ્છા, બીજી વાત, હવે અમારે વધારે પડતું વડીલો છે, બરાબર. હવે વડીલો છે તો એમને દાંત નથી, તો અમે પોચું બનાવીને આપીએ છીએ જેથી કરીને ખાઈ શકે. મેન વસ્તુ અમારી જે ગ્રાહક જેવું માંગે છે એવું અમે આપીએ છીએ. જૂના શેર બજાર ચવાણાવાળા, આ નામ જો અમદાવાદમાં પડે તો હર કોઈને ખ્યાલ છે કે આ દુકાન સૌથી જૂની ક્યાં આવેલી છે. આમ જોવા જઈએ તો બહુ જ બધી બ્રાન્ચ છે જે અમદાવાદમાં એમની આવેલી છે, પણ આજે એ પરિવારના સદસ્ય મારી સાથે છે અને એમની પાસેથી જાણીએ કે જૂના ચવાણાવાળા જે છે, જૂના શેર બજાર ચવાણાવાળા એ કેવી રીતે પ્રખ્યાત બન્યું, એની શું હિસ્ટ્રી હતી, એમના વિશે એમની સાથે જ થોડી વાત કરીએ. મારા દાદાએ આ પેઢી ચાલુ કરી હતી, સ્ટોક એક્સચેન્જ બિલ્ડિંગવાળા અમને આ જગા આપી હતી, ત્યારથી મેં ચાલુ કર્યું હતું. આમાં અમારું 13 આઈટમવાળું ચવાણું બહુ પ્રખ્યાત છે. પણ મારે પૂછવાનું એ કે જે 13 તમે કહ્યું કે 13 અલગ અલગ વસ્તુની સાથે બનેલું એક ચવાણું છે અને નામ જૂના શેર બજાર જે રીતે પડ્યું એમાં કઈ હિસ્ટ્રી આગળ છે? આ સ્ટોક એક્સચેન્જની પાય આવેલું છે ને, એટલે અમે જૂના શેર બજાર નામ પાડ્યું હતું. મારા દાદાએ જૂના શેર બજાર નામ પાડ્યું હતું. અને અત્યારે અમદાવાદમાં કેટલી બ્રાન્ચ છે તમારી? ટોટલ અમારે 5 બ્રાન્ચ છે. એક છે સ્ટેડિયમ છે, બીજી એક પાછળ કંદોરમાં છે, એક આંબાવાડી છે સ્ટેડિયમ ને એક પાલડી છે. અચ્છા, આ બધી જ બ્રાન્ચ આજે તમારી પેઢી અને તમારા જે પરિવારના લોકો છે એ જ સંભાળે છે કે તમે ફ્રેન્ચાઇઝી આપેલી છે? ના, અમારા પરિવારના લોકો જ બધા સંભાળે છે. ખૂબ સરસ, આભાર મહેશભાઈ આ બધી જ વાતો અમારા સાથે શેર કરવા માટે. અને આજે જો પૂછવા જઈએ તો દિવાળી જે છે એ હવે થોડી બદલાતી જતી હોય છે કે પહેલાં દિવાળી અલગ હતી અને હવેની દિવાળી અલગ થાય છે, પણ 100 વર્ષથી તમારો ફરસાણનો જે બિઝનેસ છે એમાં ક્યાંય જ કટોતી આવી નથી, કારણ કે જ્યારે પણ દરેક દિવાળી હોય ત્યારે તમારા પેકેજ વધારે અહીંયાથી વહેંચાતા હશે. તો એના વિશે થોડી વાત કરો કે તમે 100 વર્ષ સુધીની પેઢી દર પેઢી દિવાળીઓ જોઈ છે, આજની દિવાળી તમને ધંધાની દ્રષ્ટિએ કઈ રીતે અલગ લાગે છે? ધંધો તો પહેલાં જેવો જ છે ને, ગ્રાહક આવે જ છે લેવા માટે. ને અહીંયા પહેલાં અમારે બહુ પહેલાં ધીરુભાઈ અંબાણી છે, મોટા અહીંયા બધા વેપારી લોકો છે. અહીંયા સ્ટોક શેર બજાર ચાલતું હતું ને ત્યારે અહીંયા આવતા હતા તો તમારું અંબાણી છે, અડાણી છે, એ લોકો અમારું ચવાણું લેવા આવતા હતા. ને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છે, એમાં અમારું 2 વાર નામ આવી ગયું છે, એટલું બધું ફેમસ છે. માતાની બહુ બધી કૃપા છે અમારા ઉપર. અરે વાહ, ખૂબ સરસ કહેવાય કે આટલી બધી જગ્યા પર ફેમસ પણ થઈ ગયું છે તમારું ચવાણું અને તમારી બ્રાન્ડનું નામ પણ. હવે હું જો એવું પૂછું કે કયા કયા શહેરોમાંથી અને ક્યાંથી લોકો તમારું ચવાણું લેવા આવે છે તો શું જવાબમાં મળશે? બોમ્બેથી અમારે બહુ બધા કુરિયરનો ઓર્ડર આવે છે, પ્લસ ગુજરાતમાં પણ અમારા બહુ બધા ઓર્ડર આવે છે, પ્લસ વિદેશમાંથી પણ લોકો અહીંથી લઈ જાય છે ચવાણું, ને ઓલ ઇન્ડિયામાં પણ અમારી ડિમાન્ડ છે. જે દુકાન વર્ષો જૂની છે ત્યાંના ગ્રાહકો પણ એટલા જ જૂના છે. મારી સાથે આજે અરુણભાઈ છે, અહીંયાના વર્ષો જૂના ગ્રાહક છે. અરુણભાઈ, આજે તમે શું ખરીદી કરી અને તમે કેટલા વર્ષ જૂના ગ્રાહક છો અહીંયાના? લગભગ 50 વર્ષ જૂના છીએ અને ઠેઠ સોમનાથથી આવીએ છીએ અને આજે એટલા વર્ષથી અમે અહીંયા આ ચવાણું ને એ સ્પેશિયલ લેવા આવીએ છીએ. અમદાવાદમાં આવીએ એટલે ચવાણું લઈને જ જઈએ છીએ.
હવે આમ જોવા જઈએ તો વર્ષો જૂનો એટલે આમ તો 100 વર્ષ જૂની આ દુકાન છે, તમે 50 વર્ષ જૂના એના ગ્રાહક છો, તમને સૌથી વધુ અહીંયાનું શું ભાવે છે અને એની ક્વોલિટી કેવી હોય છે? અહીંની દરેક વસ્તુ, ચવાણું છે, બીજી ઘણી બધી વસ્તુઓ અત્યારે તો રાખે છે, પણ રેડીમેડ કરતાં એ લોકોની જે બનાવટ છે અમે એને જ વધારે પસંદ કરીએ છીએ. આજે તમે શું ખરીદી કરી અને કેટલાની ખરીદી કરી? આજે મેં લગભગ રાઉન્ડ અબાઉટ 600 રૂપિયાની ખરીદી કરી. ચવાણું ને એ બધું મિક્સ લીધું છે એ ભાઈ પાસેથી. આ પેકેટ છે મારી પાસે, આ પેકેટોની અંદર એ જ વસ્તુ પણ અહીંની બનાવટની. જી જી. અને તમને અહીંયાની ક્વોલિટી બીજી બધી જગ્યા પરથી કેવી લાગે છે ને કમ્પેરિઝન? અમને તો અહીંની જ મીઠાશ વધારે લાગે છે, કારણ કે આ ભાઈનો પ્રેમભાવ ને બધું એવું છે અમારી સાથે, અને વર્ષોથી ઓળખીતા થઈ ગયા છીએ એકબીજાના, એટલે અમે અહીંથી જ લઈએ છીએ. ખૂબ સરસ કહેવાય કે જે દુકાનના ગ્રાહકો પણ એટલા જ જૂના છે અને એનો ટેસ્ટ આટલા વર્ષોથી એક જેવો જ જે આવતો રહ્યો છે, અને જેમ એમણે કહ્યું એ રીતે કે ક્વોલિટીમાં ક્યાંય જ કોમ્પ્રોમાઇઝ થતો નથી. શરૂઆત તમે જે કરી હતી એ મારે પૂછવું છે કે ચવાણાથી કરી હતી, પણ હવે તમારી પાસે વેફર્સ અને મીઠાઈઓ બધું જ છે, તો આજે અને પહેલાંનું તમારું જે મેન્યુ છે એમાં શું ફેરફાર થયા છે? પહેલાં અમે ટોટલ 13 આઈટમ જ વેચતા હતા. હવે લગભગ ચવાણામાં 60 આઈટમ વેચીએ છીએ, પ્લસ મીઠાઈ વેચીએ છીએ ચોખ્ખા ઘીની, પ્લસ અવનવરા ખાખરા વેચીએ છીએ, પ્લસ અવનવા મુખવાસ વેચીએ છીએ, મઠિયા છે, ચોળાફળી છે, અલગ અલગ આઈટમો બહુ વેચીએ છીએ. લગભગ અમારી પાસે 150 આઈટમો છે. 150 આઈટમો તમે અત્યારે વેચો છો અને શરૂઆત તમે 13 આઈટમથી જ કરી હતી. તો આ હતી આપણી જૂની દિવાળી અને નવી દિવાળી વચ્ચેનો ફરક, કે જ્યારે જૂની દિવાળીમાં ખાવા પીવાની વસ્તુઓ જે ફેમસ હતી એમાં જ્યારે કલ્ચરમાં વધારો થયો છે ત્યારે ફરસાણની દુકાને પણ પોતાના જ મેન્યુમાં કંઈક ને કંઈક ચેન્જીસ લાવતા રહ્યા છે. લઈએ છીએ અત્યારે એક નાનકડો બ્રેક, અને બ્રેક બાદ આપણે મળીએ છીએ આ જ એરિયાની અમુક સ્ત્રીઓ સાથે કે જે ઘરે પોતાની રીતે આજે પણ ફરસાણ અને મિષ્ટાન બનાવતા હોય છે. થોડા એમના વિચારો પણ જોઈએ અને એમના ઘરના રીત રિવાજ પણ કેવા હોય છે આજે પણ દિવાળીમાં. તો ચલો આ જ એરિયાની, અને જો જૂના શહેરોની વાત કરીએ તો જૂના શહેરોની દિવાળી કેવી હોય છે, એમના ઘરની દિવાળી કેવી હોય છે, એ પણ આપણે માણીશું. ફરી મળીશું નાનકડા બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ન્યૂઝ કેપિટલ તરફથી આપ સૌને દિવાળી અને નવા વર્ષની હાર્દિક શુભકામના. આજે આપણે વાત કરી રહ્યા છીએ જૂની દિવાળી અને નવી દિવાળી વચ્ચેની. તો જો નવી દિવાળીની વાત કરીએ તો આપણને સૌને ખ્યાલ છે કે ક્યાંક ને ક્યાંક હવે લોકો પાસે સમય નથી, એટલે પરિવાર સાથે મળે તો છે, પણ પરિવારને બસ ફોટો ફ્રેમમાં સાથે રાખી કે પછી સોશિયલ મીડિયા પર ટેગ કરી દે છે, અને પોતે સાથે જ આજે આ દિવસોને ઉજવવા જે આપણા ઘરના આંગણે ઉજવવાના હોય એ હવે આપણે ક્યાંક હોલિડે ટિકિટ્સ બુક કરાવીને ઉજવીએ છીએ. પણ આજે છતાં જૂની રીતે દિવાળી ઘણી બધી જગ્યા પર ઉજવાય છે. આજે અમુક એવી જ સ્ત્રીઓને આપણે મળવાના છીએ કે જેણે વર્ષો પહેલાંની પરંપરાને સાચવી રાખી છે અને જે ઘરે જ ફરસાણ અને મિષ્ટાન બનાવે છે. તો એમની સાથે વાત કરીશું કે એમની દિવાળી આજે પણ એ કેવી રીતે ઉજવે છે. ચાલો મળીએ એ દરેક સ્ત્રીઓને અને એમની વાતો અને એમના પરિવારની વાતો જાણીએ. આજે આપણે શ્રુતિબેન શાહના ઘરે છીએ કે જે આજે પણ એ જ રીતે જૂની રીતે કહીએ તો એ રીતે ઘરે જ ફરસાણ અને મિષ્ટાન બનાવીને દિવાળીને સેલિબ્રેટ કરે છે. શ્રુતિબેન શાહ સાથે વાત કરીએ. શ્રુતિબેન, દિવાળીની સૌથી પહેલાં તમને બહુ જ બધી શુભકામનાઓ. થેન્ક યુ, અને તમને પણ.
જી, અને આજે દિવાળી અને જ્યારે આપણે વાત કરીએ કે જૂની વિસરાતી વાનગીઓ હોય કે પછી ફરસાણ અને મિષ્ઠાન હોય, હવે લોકો બહારથી જ લેવાનું પસંદ કરે છે, પણ તમે ઘરે બનાવીને કેમ આજે, તો તમારું શું કારણ કે તમે ખાસ કેમ ઘરે જ બનાવો છો? જો જોવા જઈએ તો દિવાળીમાં મારા ઘરે એવું હોય છે કે ભાઈ અમે લોકો ક્યાંય ફરવા નથી જતા. દિવાળીમાં બધા બહાર ટૂર ઉપર જતા હોય, પણ મારા ઘરમાં પહેલેથી અમે દિવાળીના જે 5 થી 6 દિવસ હોય એ બધા સાથે ફેમિલી સાથે એન્જોય કરતા હોઈએ છીએ. અને જોવા જોઈએ તો પહેલાં મારા બા કાકી એ બધા જ જોડે મળીને નાસ્તા બનાવતા હતા. મારા ઘરે નાસ્તો બને એટલે કાકીના ઘરે બનાવવા જવાનું. બા આવે, બા ઉમરેઠથી આવતા હોય તો એમ કે તમે શું લાવશો અમારા માટે, અમે તમારા માટે શું લઈને આવીએ, એટલે બા પાસે જે બી મંગાવવાનું હોય એ અમે મંગાવીએ. અને મમ્મી, કાકી, બા, હું નાની હતી એટલે મને તો નહોતું આવડતું, પણ આવી રીતે અમારા ઘરમાં દિવાળી અમે લોકો સેલિબ્રેટ કરતા હોઈએ છીએ. અને આજની તારીખમાં પણ ધનતેરસ હોય, નવું વર્ષ હોય તો મારા ફેમિલી અમે સાથે સેલિબ્રેટ કરીએ છીએ. અચ્છા, અને ધનતેરસના દિવસે તમે શું બનાવો જનરલી જ્યારે ફેમિલી? ધનતેરસના દિવસે સાંજે લક્ષ્મીજીનું પૂજન થતું હોય છે, એટલે મારા ઘરે તો કંસાર તો બને જ, અને દાળ ભાત શાક જે આપણે પાક્કું ભાણું કહીએ એવું પાક્કું જ ભાણું બને છે મારા ઘરે. અરે વાહ! અને આજે તમે કઈ ફરસાણ બનાવો છો? આજે હું દિવાળીમાં ફરસી પૂરી બનાવીશ, કારણ કે ફરસી પૂરી વગર તો દિવાળી અધૂરી જ કહેવાતી હોય, એટલે હું બનાવીશ આજે ફરસી પૂરી. ઓકે, તમે બનાવતા હો, તમારું કામ ચાલુ રાખો, એની સાથે અમે વાતો કરતા રહીએ. જ્યારે લોટ હોય એ બાંધેલો રાખ્યો છે, એમાં 1 કપ મેં મેંદો લીધો હતો, એની અંદર મેં અડધી ચમચી મરી નાખ્યા હતા, અડધી ચમચી જીરું નાખ્યું હતું, મુઠ્ઠી પડતું મોણ, સ્વાદ અનુસાર મીઠું અને હિંગ નાખી હતી ચપટી. એ નાખીને મેં પાણીથી લોટ બાંધેલો છે, અને લોટ છે તમારે કડક બાંધવાનો છે. લોટ બંધાઈ જાય પછી એને 10 મિનિટ સુધી રેસ્ટ આપવાનો છે, અને પછી એના લુવા કરીને મેં આવી રીતે પૂરી વણી છે. હવે મેં આ મેદા અને ઘીની જે તેલની લઈ બનાવી છે એ સૌથી પહેલાં આપણે એના ઉપર લગાવી લઈશું, અને આવી રીતે એને ત્રિકોણમાં શેપ આપીશું, અને ફરીથી આપણે એને વણી લઈશું. મારા ઘરે દિવાળીમાં જાડા મઠિયા પણ બને છે, પછી સુંવાળી જે આપણે ગળીપૂરી કહીએ, સેવ ચેવડો કહીએ, એ બધું જ મારા ઘરે દિવાળીમાં અમે બનાવીએ છીએ. અને સ્પેશિયલી હું મોહનથાળ બનાવું છું, અને હું પોતે મોહનથાળ બનાવું છું, અને હું પોતે જ સેલ કરું છું મોહનથાળનું, અને હું મોહનથાળની યંગેસ્ટ મોહનથાળ ક્વીન છું. અરે વાહ! એટલે આપણે જેમના ઘરે આજે ઊભા છીએ એ યંગેસ્ટ મોહનથાળ ક્વીન છે. અને એ રાત્રે આમ જોવા જઈએ તો હવે તમે રાત્રે જ્યારે સૂતા હશો ત્યારે વિચારતા હશો કે હવે કેટલો ઓર્ડર. તો હું જો તમને પૂછું કે કેટલા વર્ષથી તમે મોહનથાળનો આ બિઝનેસ ઘરેથી કરો છો? તો મેં આ બિઝનેસ મારો લાસ્ટ યરથી ચાલુ કરેલો છે, ને અત્યારે કન્ટિન્યુ મારો આ બિઝનેસ ચાલુ જ છે. અચ્છા, તો 1 જ વર્ષથી તમે આ બિઝનેસ કરો છો, અને કેટલો આમાં રિસ્પોન્સ મળ્યો છે તમને મોહનથાળ? બહુ જ ઘણો બધો રિસ્પોન્સ મળ્યો છે. પોયમ્સ બી મારા ઉપર લોકો લખે છે, અને મારી પાસે પોયમ્સના બી મારા ફોટોઝ ને બધું મેં મારી મેમરીઝ માટે મૂકી રાખેલું છે. એટલે ફેન બની ગયા છે લોકો તમારા મોહનથાળના. ક્યાં વાત છે! આપણે જેમના ઘરે છીએ આજે તો ફરસાણ બનાવે છે, પણ એ મોહનથાળ ક્વીન જરૂર છે. થેન્ક યુ સો મચ શ્રુતિબેન, તમારી સાથે વાત કરીને. થેન્ક યુ અને થેન્ક યુ ન્યૂઝ કેપિટલ. અને હું તો કિચન મેજિકના શો ઉપર આવતી જ રહું છું. ચલો, યસ, તો મળીએ આપણે એક નવા ઘરમાં નવા લોકો સાથે કે એમના ઘરમાં પણ કઈ નવી વાનગીઓ બને છે. આજે દિવાળીનો તહેવાર, અને તહેવારોમાં જ્યારે ઘરની સ્ત્રીઓ ઘરના રસોડામાં બેસીને સાથે જ જો એક સાથે જમવાનું બનાવતા હોય તો એ માહોલની મજા જ કંઈક અલગ હોય છે. આજે હું ડિમ્પલબેન અને હિનાબેનના ઘરે છું, અને એ દેરાણી જેઠાણી એ જ પરંપરાને સાચવીને ફરીથી આપણે એમની સાથે વાત કરીએ કે આ પરંપરા જે એમણે સાચવેલી છે કે વર્ષોથી જે દિવાળી હોય એમાં આપણે ઘરને સજાવીએ, રંગોળી બનાવીએ, અને ઘરના નાસ્તા આપણે ઘરે જ મિષ્ઠાન ને બધું બનાવીએ. તો તમે તમારા ઘરની કેવી રીતે સેલિબ્રેટ કરો છો દિવાળી? અમે દિવાળીના દિવસે બંને ભેગા મળીને જ દિવાળીની રસોઈ બનાવીએ છીએ, અને સાથે સાસુ વહુ બધા સાથે શોપિંગ કરવા પણ જઈએ છીએ, અને સાથે રંગોળી પણ બનાવીએ છીએ. ઓકે, ડિમ્પલબેન, તમને પૂછીશ કે તમે દિવાળી આમ જોવા જઈએ તો તમારી હવે બધા બહુ જ ન્યુક્લિયર ફેમિલી થઈ ગયા છે કે હમ દો હમારે દો, બસ પરિવાર પૂરો. પણ તમે આજે સંયુક્ત પરિવાર સાથે રહો છો, અને દિવાળી તમે સેલિબ્રેટ કઈ રીતે કરો છો?
અમને દિવાળી કરવી બહુ જ ગમે છે. જ્યારે નાના બાળકો જોડે અમે જે ફટાકડા ફોડીએ છીએ એમના સાથે શોપિંગ પણ એમના સાથે જ કરવા જોઈએ. અમને બહુ જ ગમે એ બધું. તમારા પરિવારમાં કેટલા લોકો છો? અમે 9 જણા છીએ. 9 જણા એક સાથે દિવાળી ઉજવે એટલે આમ જોવા જઈએ તો 9 લોકો એક સાથે સવારે આડા દિવસે પણ જો નાસ્તો કરવા ઊભા હોય તો એમ લાગે કે દિવાળી છે. સવારે દિવાળી જ હોય છે. જી. અને તમે ઘરમાં કયા કયા ફરસાણ અને મિષ્ઠાન બનાવો છો? અમે સેવ બનાવીએ, તીખી પૂરી બનાવીએ, ફરસી પૂરી બનાવીએ, મોહનથાળ બનાવીએ, બધું જ બનાવીએ ઘરે જ. હા હા. અને તમારા હાથનું તમને જો હું ડિમ્પલબેન એવું પૂછું કે તમને હિનાબેનના હાથનું શું ભાવે તો એ શું? એ છે ઢોસા છે, એમના હાથના ભાજી પાઉં છે, પછી ઉત્તપમમાં છે, એ બધું બહુ ભાવે છે. પકોડી છે. એટલે આમ જોવા જઈએ તો દરેક સ્ત્રીને જમવાનું બનાવવાનો ખૂબ શોખ હોય, પણ એકબીજાના હાથનું જ્યાં ભાવે ત્યાં દેરાણી જેઠાણી કરતાં ફ્રેન્ડશિપનો સંબંધ વધી જાય. અમે બધા ફ્રેન્ડ તરીકે જ રહીએ છીએ ઘરમાં પણ. અરે વાહ. આજે તમે શું બનાવવાના છો? આજે હું તીખી સેવ બનાવવાની છું અને મારી દેરાણી પૂરી બનાવશે, તીખી પૂરી. દિવાળીનો આ તહેવાર ચાલી રહ્યો છે ત્યારે હું આજે જ્યોતિબેનના ઘરે આવી છું અને એ જ દિવાળી આપણે બધા જ આજે માણવાના છીએ કે જે જૂના ઘરોમાં જૂની પરંપરાથી એ જ રીતે ઘરે ખાવા પીવાનું બનાવીને ફરસાણ અને મિષ્ઠાન બનાવીને દિવાળી ઉજવાય છે. ત્યારે આજે જ્યોતિબેનના ઘરે હું આવી છું અને જ્યારે જ્યોતિબેનના ઘરે આવી ત્યારે એમની સાથે વાત કરી તો ખબર પડી કે જ્યોતિબેન ફક્ત ને ફક્ત હોમ મેકર નથી અને ઘરે જ બધી વસ્તુઓ નથી બનાવતા, એ ઇન્ટરનેશનલ લેવલના મેકઅપ આર્ટિસ્ટ પણ છે. તો જ્યોતિબેન, સૌથી પહેલાં તો તમને દિવાળીની બહુ જ બધી શુભકામનાઓ અને સાથે તમારા વિશે અને દિવાળી તમે કઈ રીતે ઉજવો છો એ પણ જરા અમારા દર્શકો સાથે શેર કરો. હું એક પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટ છું, ઇન્ટરનેશનલ મેકઅપ આર્ટિસ્ટ છું અને ફેસ્ટિવલ સાથે અમારું પોતાનું બિઝી શિડ્યુલમાંથી ફેમિલી માટે અને કુકિંગ માટે પણ એક્સ્ટ્રા ટાઈમ આપણે કાઢવો પડે છે. તો આજે એમાંથી નાનો ટાઈમ થોડો કાઢીને આપણે આજે એક નાની 5 મિનિટની રેસીપી આપણે કરીશું. જી જી, ઓકે. તો કરીએ શરૂઆત. શું બનાવવાના છો તમે આજે? અત્યારે ડ્રાય સ્નેક્સ બનાવી રહી છું, જેમાં મકાઈનો ડ્રાય પૌવાનો સ્નેક્સ આપણે રેડી કર્યા છે, જેમાં 5 મિનિટ્સમાં ફટાફટ રેડી થઈ જાય અને બચ્ચાને પણ મનગમતું હોય છે. અરે વાહ, ચલો તો કરીએ શરૂઆત. ફર્સ્ટ આપણે પૌવા લીધા છે, એને પેનમાં લઈને આપણે ડ્રાય કરી રહ્યા છે. ચવાણું સરસ મજાનું બની રહ્યું છે અને ચટપટું ચવાણું, મારી પાસે મસાલાઓ પણ અહીંયા રેડી જ છે. મને ટોટલી દરેક વસ્તુ ગમે છે કે મારા બચ્ચાઓ પ્રેમથી ખાય છે, મારા ફેમિલી મેમ્બર્સ, મારા હસબન્ડ, મારા મમ્મી બધા પ્રેમથી જમે છે. એટલે દરેક આઈટમ, એક નાની ખીચડી પણ હું બનાવીશ તો પણ એટલે ટોટલી દરેક આઈટમ એવી હોવી જોઈએ કે આપણે કંઈ પણ પ્રેમથી બનાવીએ, બધાને પસંદ આવે. આ તહેવારોમાં ન્યૂઝ કેપિટલ ગુજરાત કહે છે કે તમે ઘરે રહીને પરિવાર સાથે દિવાળી ઉજવો. પરિવાર સાથે દિવાળી ઉજવવાની અને દરેક તહેવાર ઉજવવાની એક અલગ મજા પણ હોય છે, એક અલગ વાર્તા પણ હોય છે અને એ દરેક વાર્તા, એ દરેક વાનગીઓ સાથેની વાર્તા આજે તમે સાંભળી આ પરિવારો પાસેથી. આ પરિવાર કે જ્યાં સાસુ, વહુ, દેરાણી, જેઠાણી બધા સાથે મળીને એકબીજા પાસેથી કંઈક ને કંઈક શીખીને બનાવે છે અને કંઈક ને કંઈક નવું બનાવે છે અને એમાંથી જ આ વાર્તાને, આ યાદોને એક નવી દિશા મળે છે. તો તહેવારો હંમેશા આપણે પરિવાર સાથે ઉજવીએ અને જૂની દિવાળી જ વધારે સુંદર અને વધારે લાગણીસભર છે એવું પણ આપણે માનીએ. દરેક પરિવારોને હેપી દિવાળી. હેપી દિવાળી.